એટલે ઓચતો ઝિલઝિલો આવ્યો, ચમકે ઈશ્વરનો એક ફરિશ્તો આકાશથી ઉતર્યો અને મકામને મૂંઢે રાખેલ મોટા પથરાને સેટે રેડવી એમાંથી બેઠો છો. હું વીજળીના જેમ ઝબકતો હતો અને એના લુગડા દૂધ જેવો ધોળો શેતર હતો. પહારેદાર બીકથી ડકવા માંડ્યા અને બેહોશ થઈને જમીનમાંથી પડ્યા હતા. ઝાર પવિત્ર દાડો મટી જો તો મરિયમ મગદલેની, યાકૂબની માં મરિયમ અને સલોમીએ ખુશ્બુવાળી ચીજું વેસાતી લીધ્યું કે ઈ જઈને પ્રભુ યેસુની લાશને લગાવે. ચમકે એ પથ્થરો અલાહી મોટો હતો, પણ ઝાર એ જઈને જોયું તો એ પથ્થરો મૂઢાથી સેટે થલ હતો. ઝારું ભૈરામાં જયું તો એક મોટિયારને અહીંયા ભાળ્યો, જેને ધોળા શેતર લુગડા પહેરેલ હતો. એ જમણે પાસે બેઠો હતો. હું એને જોઈને અલાહી હેરાન થઈ ગયું. એણે અહીંયાને કીધું કે તમે એટલું હેરાન ના થો. શું તમે યેસુ નાસરીને ગોતો રહ્યો છો, જેને સૂલી માથે સડાયો હતો? હું તો જીવતો થઈ ગયો છે અને ઓય નથી. જુઓ, આ ઉ જગા છે જ્યાં ઉએ એની લાશ મેલી હતી. હવે તમે જઈને પતરસ અને પ્રભુ યેસુના બીજા સેલાને સંભળાવો કે પ્રભુ યેસુ તમાથી મોર ગલીલ સુબા હમો જશે. અહીંયા તમે એને ભાળશો જેમ એણે તમને સંભળાયું હતું. પછી હું ઈ મકામેથી વાપસ જતી રહ્યું અને અહીંયા યારા મુખ સેલોને અને બાકી બધાય મનખોને ઈ વાતું સંભળાવ્યું. જે બાયડિયાએ મુખ સેલોને ઈ વાતું સંભળાવ્યું, ઈયામાં મરિયમ મગદલીની, યવાના, યાકૂબની માં મરિયમ અને અહીંયા ભેળ્યું કોઈક બીજી બાયડિયું પણ હતી. પણ ખાસ સેલોએ વિચાર કર્યો કે એમ ચીચમ થઈ કે છે એ હારું ઈયા ઈ વાતામાંથી યકીન ના કર્યો. પછી પતરસ આનું બીજો સેલો ઈ જ ટોણે મકામોમાં જા. ઈ બે ભેળા ધોડ્યા, પણ બીજો સેલો પતરસથી આગળ નહેરીને મકામે મોરથી પોત્યો. ઈ ભોયરામાં ના જો, પણ એણે નેસો થઈને મોય જોયું તો એને રૂગો પ્રભુ યેસુનું ખફણ પડ્યું હતું. શમોન પતરસ પણ એની ચેડે ચેડે પોત્યો અને સીધો ભોયરા મોય જો. એણે પણ જોયું કે એને રૂગો ખફણ પડ્યું છે. એણે લુગડું પણ ભાળ્યું જે પ્રભુ યેસુના માથા માથે બોંધલ હતું. એ લુગડું સુટ્ટી લુગડો ભેળું ના, પણ એક પાસે વેટોળલ પડ્યું હતું. પછી બીજો સેલો પણ તે મોરથી મકામે પોત્યો તો મોય જો. એણે ભાળ્યું અને વિશ્વાસ કર્યો. હજી સુધી એ પવિત્ર શાસ્ત્રની વાત નથી સમજી કે આ જરૂરી છે કે મરલામાંથી વરે જીવી ઉઠે. પછી બે સેલા પહોંચ્યા ઘરાઓમાં વાપસ જતા રહ્યા.